હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સિયારામ. હવે અમે લોકો થઈ ગયા છીએ રેડી અને હવે અમે લોકો જશું कुलदेवी दर्शन के. हेलो गाइस, गुड मॉर्निंग. हम अभी जा रहे हैं देव दर्शन के लिए. सो ऑलमोस्ट सब लोग उठ गए, रेडी हो गए हैं. सी द पीपल हियर. One hour later. અમે આવી ગયા દેવગણા, અમારા એક કુટુંબિક કાકાના ઘરે. ત્યાં બહુ સરસ રીતે અમે ચા પાણીની મોજ કરી અને પછી ત્યાંથી અમે જવાના હતા મઢે દર્શન કરવા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ 2 કિલોમીટર દૂર દેવગણાથી આવેલું અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે. તો આ જુઓ કેટલો સરસ નજારો છે. આખો વાડીનો રોડ હતો, ચારે બાજુ વાડી જ હતી અને બહુ સરસ રીતે અમને આ વ્યૂનો એન્જોયમેન્ટ કરવા મળ્યો. એટલો સરસ નજારો હતો કે એવું લાગતું હતું કે જાણે ધરતી માતાએ લીલી સાડી ઓઢી છે. આમ જુઓ કેટલું ફાઇન લાગે છે અહીંયા. આવું તો મુંબઈમાં જોવા પણ ના મળે અમને. અમે વાડીના રસ્તે ચાલતા ચાલતા જતા હતા અને જુઓ ચારે બાજુ લાલ મરચાં, લીલા મરચાં, આ બાજુ એટલી સરસ ડુંગળી વાવી હતી અને એટલું સરસ નજારો હતો ને. આમ ખાવાનું મન થઈ ગયું, એમ થયું કે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કરી નાખીએ, પણ સમયના અભાવે આ બધું પોસિબલ નહોતું અમારી માટે. અમે આવી ગયા અહીંયા અમારા સુરાપુરા દાદાની ડેરીએ અને અમારે લાજ કાઢવી પડે વહુઓને અને દીવાબત્તી અમારે મારા હસબન્ડ, મારા દેર, મારા કાકાજી સસરા એ લોકોએ દીવાબત્તી કર્યા. મારું ધ્યાન તો પહેલા રાખવું. સરસ રીતે અમારા વાડીએ દાદાના દર્શન થઈ ગયા છે. અને આ જો કેટલો મસ્ત નજારો છે અહીંયા.
આવું તો અમને મુંબઈમાં જોવા ન મળે. કેટલું મસ્ત લાગે છે. વાવ. પછી અમે લોકોએ થોડો બ્રેક લીધો અને બધાએ થોડું સરસ રીતે નાસ્તા પાણી કર્યા અને અહીંયાથી અમારે નીકળવાનું હતું ગારિયાધાર જવા માટે. ત્યાં અમારા સતીમાના દર્શન કરવાના હતા અને મારા મામા પણ ગારિયાધાર રહે છે, તો અમે વિચાર્યું કે અહીંયા આવ્યા છીએ તો ચલો મામાના ઘરે પણ જશું. Later. અમે આવી ગયા સતીમાના મંદિરે ગારિયાધાર અને ત્યાં અમે દીવાબત્તી કર્યા, બધાએ દર્શન કર્યા અને પછી ત્યાંથી અમે જવા નીકળ્યા મારા મામાના ઘરે. ભલે એને જોયું નહોતું પણ કેસરના દૂધનું બનાવે. તમે મામા થોડું શરીર હવે તમારે દીકરી ગોળી ચાલુ રાખો. આ કહેવાય ને મારી મમ્મી આટલી 20 વર્ષ બીજી કોઈ એમને શું કરાવે એન્જિયોગ્રાફી કરાવી છે. એન્જિયોગ્રાફી સ્કેન મુકાયા તમારે આમનું બાયપાસ થયેલું છે. અંગૂઠો ઓલી આંગળી પકડાવેલી ચપ્પલ બની અને વૈશાખ ચૈત્ર મહિનામાં આવ્યા થયેલો. બાણકી જે કર્યા અંદર જઈને વેરી ગુડ. મામાના ઘરે અમે ચા પાણી પીધા બધાએ અને પછી હવે અમે લોકો જઈ રહ્યા છીએ ભાવનગર, જે હોટલમાં અમે ત્યાં સ્ટે કર્યો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો. જય સિયારામ.